નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। અમે ઘરમાં ઘૂસીને મારીશું અને ભાગી જવાની તક પણ નહીં આપીએ, આદમપુર એરબેઝ પર બોલ્યા પીએમ મોદી। પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને પરાસ્ત કરવામાં આવ્યા છે। તેમણે દરેક ભારતીયની માતાને ગૌરવ અપાવ્યું છે। હિમાલયમાં જળવાયુ પરિવર્તનની ગંભીર અસરો નોંધાઈ છે, ત્યારે હિમનદીઓ પીગળી રહી છે અને વરસાદમાં વધારો અને બરફવર્ષામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। વિશ્વભરના પર્વતીય હિમનદીઓમાંથી લગભગ 9 ટ્રિલિયન ટન બરફ અદૃશ્ય થયો છે। ભારતીય હવાઈ હુમલામાં 11 સૈનિકોના મોત, 78 ઘાયલ। ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનની મોટી કબૂલાત। ઓપરેશન સિંદૂરમાં સ્વીકાર્યું કે તેને મોટું નુકસાન થયું છે। દિલ્હી, બિહાર અને રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે, તો MP, UP સહિત ઘણા રાજ્યોમાં વરસાદ નોંધાયો છે। પંજાબ, હરિયાણામાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના। પૂર્વ સાંસદ નવનીત રાણાને મળી જાનથી મારી નાખવાની ધમકી। આ ફોન પાકિસ્તાનથી આવ્યો હતો। નવનીત રાણા છે અમરાવતી મત વિસ્તારમાંથી પૂર્વ સાંસદ। આદમપુર એરબેઝથી પીએમની પાકિસ્તાનને ચેતવણી। કહ્યું, ન્યુક્લિયર બ્લેકમેલિંગ ભારત સહન નહીં કરે। આતંકી હુમલો થયો તો ભારત પોતાની શરતે આપશે જવાબ। ગુજરાત સરકારના કર્મચારીઓને હવે મળશે રજાઓ। રાજ્ય સરકારે રજાઓ રદ કરવાનો નિર્ણય કર્યો હતો સ્થગિત। ભારત પાકિસ્તાન તણાવને લઈને રજાઓ કરાઈ હતી રદ। કર્મચારીઓને હવે મળશે રજાઓ। વડોદરામાં મહિલા કાઉન્સિલરના પિતાની દાદાગીરી। કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતાએ કરી મારામારી। ગ્રાહક પર દંડો લઈને તૂટી પડ્યા કાઉન્સિલરના પિતા। વડોદરા ખાણ ખનીજ વિભાગનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો। રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે ફરિયાદી પાસે માંગી હતી 2 લાખની લાંચ। એસીબીએ 2ની ધરપકડ કરી, 2ને વોન્ટેડ જાહેર કર્યા। ખેડામાં બ્રિજ રિપેરિંગની કામગીરી દરમિયાન મજૂરનું નિપજ્યું મોત। બ્રિજ પર ડિવાઈડર ન હોવાને કારણે મજૂરનો પગ લપસી જતા 50 ફૂટ ઉપરથી પટકાયો। મજૂરનું નીચે પટકાતા થયું મોત।